વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે રિટર્નની રામાયણ પર અને આપણી સાથે સ્ટુડિયોમાં છે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ. મુકેશભાઈ, બ્રેક પર જતા પહેલા આપણે ચર્ચા કરતા હતા કે આ વખતે નિયમોમાં ઘણા બધા ફેરફાર કરાયા છે, તો એની સાથે HNI ને લઈને પણ જે નિયમો છે એ પણ બદલવામાં આવ્યા છે. એ શું છે? હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ સરકાર ક્રમશઃ, જેમ મેં કહ્યું કે ગયા વખતે એ લોકો એક પ્રોવિઝન એવું લાવ્યા કે ભાઈ વિદેશની અંદર જેમની મિલકતો હોય તો એ લોકો બધાએ ઈ રિટર્ન ભરવું, અને એ મિલકતો તમારી અહીંયા ભારતમાં કોઈ પણ આવક કરપાત્ર ન હોય તો પણ રિટર્ન ભરીને એ નિયત પ્રકારની મિલકતોની તમારે વિગતો દર્શાવવી જરૂરી બની ગઈ. આનો હેતુ એ હતો કે એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ ભારતમાં રહેતા કેટલા નાગરિકો અથવા તો સભ્યો કરદાતાઓ એ બહાર પણ એમની આવી મિલકતો ધરાવે છે. આ વખતે એમણે કેવી જોગવાઈ લાવ્યા છે કે 25 લાખથી વધુ જો તમારી આવક હોય, એમાં એમણે હજી પગારદારોને અને રોકાણકારોને બાકાત રાખ્યા છે, પરંતુ એ આવકમાં ધંધાકીય કે વ્યાવસાયિક આવકનો સમાવેશ થતો હોય તો એવા કેસમાં તમારે એક શિડ્યુલ ઓફ એસેટ્સમાં તમારી જે સ્થાવર અને જંગમ મિલકતો એના વર્ગીકરણ મુજબ તમારે એ વિગતોની પણ વિશેષ માહિતી આપવાની રહેશે. એટલે આ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલના કેસમાં ડિપાર્ટમેન્ટનું મોનિટરિંગ શક્ય બને. એટલે આ બધી જ જોગવાઈઓનો આશય કરદાતાઓ ઉપર બાજ નજર રાખવાનો છે કે ક્યાંય કોઈ ખોટી રીતે પોતાની જવાબદારીમાંથી ચૂકતા નથી ને. ઓકે મુકેશભાઈ, આપણી સાથે એક કોલર જોડાઈ રહ્યા છે. જી સંજયભાઈ, આપનો સવાલ જણાવો. નમસ્કાર. નમસ્કાર ભાઈ, બોલો. સર, એકચ્યુઅલી મારા ફોર્મ 16માં મને HR ડિડક્શન ક્યાં મળશે? હું ઈ રિટર્ન ફાઇલ કરું છું. તમે હાઉસ રેન્ટ એલાવન્સ જે તમને આપવામાં આવે છે એ આવકવેરાના કાયદાની કલમ 10 હેઠળ એને તમારે કરમુક્ત એના નિયમ અનુસાર ગણવાનું હોય છે. એટલે તમારી જે પગારની આવક આપ દર્શાવો એમાં પગારની જે કરપાત્ર આવક હોય એ આપે પગારના ઇન્કમ ફ્રોમ સેલરીઝના હેડ હેઠળ બતાવવાનું આવે, અને સેક્શન 10 હેઠળ જે એક્ઝમ્પ્ટ ઇન્કમ્સનું એક કોલમ છે રિટર્નની અંદર, એમાં તમારું HRA છે કે લીવ એન્કેશમેન્ટ છે કે કન્વેયન્સ અલાવન્સ છે, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અલાવન્સ છે, આ પ્રકારના જે ભથ્થા છે જેને કરમુક્ત ગણવામાં આવે છે એની વિગતો તમારે એ કોલમ હેઠળ દર્શાવવાની રહે. મુકેશભાઈ, હવે એક અંતિમ સવાલ પૂછવા માંગીશ કે જે લોકો રિટર્ન ભરવા માંગે છે એમને જો ટૂંકમાં 3 ટિપ્સ આપવી હોય રિટર્ન ભરવા માટેની, તો એ કઈ કહી શકાય? મને લાગે છે કે 3 ટિપ્સમાં સૌથી પહેલું તો તમારું રિટર્ન ચોકસાઈપૂર્વક ભરો. ઘણા લોકો કાળજી રાખતા નથી કે ભાઈ જે આવક કરપાત્ર છે પણ દર્શાવવાની ભૂલી જાય. આજે 5 બેંક એકાઉન્ટ હોય અને ખાલી 2 જ બતાવો અને 3ની વિગતો કે એનું વ્યાજ તમે ચૂકી જાઓ તો એ ખોટું કહેવાય. માટે ચોકસાઈપૂર્વક તમારા રિટર્નને લગતી તમામ માહિતી એકત્રિત કરી રિટર્ન ચોકસાઈપૂર્વક ભરો. બીજું કે રિટર્ન સમયસર ભરો, કારણ કે મેં કહ્યું એમ સમયસર ભરવાના અનેક લાભો છે, અને જો એમાં ચૂકો તો મુશ્કેલીઓ પણ છે જેના અંગે આપણે ચર્ચા કરી. અને ત્રીજો મુદ્દો કે રિટર્ન ભરવા માટે હવે જે ઈ ફાઇલિંગની સુવિધાઓ છે, એટલે તમે પેપર રિટર્ન ભરો કે ઈ ફાઇલ કરો એ તમારા નિયમ અનુસાર તમે ચોઇસથી નક્કી કરો, પણ મેં કહ્યું એ પ્રમાણે ફોર્મ 26AS એટલે તમારી ટેક્સની જે પોતાની ખાતાવાહી છે એ જોવાનું ચૂકશો નહીં. કારણ ઘણી વાર શું થાય કે તમે એમ માનો કે આ મને રિફંડ મળશે, લેવાનું છે, ઇવન કોઈકે 16 ઇસ્યુ પણ કર્યું હોય, પરંતુ એ ટેક્સ જો તમારા ફોર્મ 26ASમાં દેખાતો ન હોય તો તમને રિફંડ મળશે નહીં. તો ટેકનોલોજીનો જે લાભ છે એનો તમે ઉપયોગ કરીને તમે ઈ ફાઇલિંગનું ફ્રેન્ડલી રિટર્ન ભરો તો મને લાગે છે આ રિટર્નની રામાયણ રહે નહીં. કદાચ તમારે હવે ટૂંક સમયમાં આનું શીર્ષક પણ બદલવું પડે. જી મુકેશભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને રિટર્ન અંગે આટલી બધી માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. નમસ્કાર.
તો રિટર્નની રામાયણમાં આજે બસ આટલું જ. આવતા શનિવારે અમે તમને શીખવાડીશું કે કઈ રીતે ટેક્સ ભરવો અને ઓનલાઈન કઈ રીતે ઈ ફાઇલિંગ કરવું. જોતા રહો સંદેશ ન્યૂઝ.